ગઈકાલે આપણે સંયોજિત વિધેય વિશે જોયું. એટલે સંયોજિત વિધેય વિશે આપણે પ્રાથમિક ખ્યાલ મેળવ્યો. વિધેયોના સંયોજન અને વિધેયોનું બીજગણિત એ બે વચ્ચે ફરક શું છે આપણે જોયું હતું. આજે અમુક દાખલાઓ બતાવીને એકચ્યુઅલી સંયોજન કોને કહેવાય આપણે ગઈકાલે એફઓજી અને જીઓએફ એ રીતે વ્યક્ત કરતા હતા. અહીંયા આપણે એના અમુક દાખલાઓ સંયોજન કેવી રીતે થાય તે વસ્તુ સમજાવીશું. એના પછી હું તમને સંયોજિત વિધેયના સાતત્ય પર લઈ જઈશ, જે આ સાતત્યનો છેલ્લો ટોપિક છે. એટલે અહીંયા આપણે જસ્ટ એક એક્ઝામ્પલ હું લખું છું. એમાં જો f r2r f of x is equals to cos x અને g r2r g of x is equals to 3x square દ્વારા વ્યાખ્યાયિત બે વિધેયો હોય તો FOG અને GOF શક્ય હોય તો ચલો આ જસ્ટ એકચ્યુઅલી તમારા ફર્સ્ટ ચેપ્ટરનો એક્ઝામ્પલ છે, પણ અહીંયા વિધેયોના સંયોજન પરથી વિધેયોના સંયોજનના સાતત્ય આપણે જોવાના છે. વિધેયોના બીજગણિતનું સાતત્ય આપણે જોઈ લીધું છે. અહીંયા વિધેયોના સંયોજનનું સાતત્ય વિશે આપણે ભણવાનું છે. એટલે એના માટે આપણે અહીંયા હું સંયોજનો કેવી રીતે થાય છે એ વસ્તુ અહીંયા જોઈશું. એટલે અહીંયા છે ને ગઈકાલે એ પણ વસ્તુ મેં કીધી. FOG ક્યારે વ્યાખ્યાયિત થાય તો કે જ્યારે g નો વિસ્તાર એટલે વિધેય g નો વિસ્તાર એ વિધેય f ના પ્રદેશનો ઉપગણ હોય તો એ વ્યાખ્યાયિત થાય. અને એ રીતે GOF ક્યારે વ્યાખ્યાયિત થાય તો કે f નો વિસ્તાર એ g ના પ્રદેશનો ઉપગણ હોય. એટલે અહીંયા આપણે જોઈએ કે f r2r વ્યાખ્યાયિત છે. એટલે f નો પ્રદેશ r થશે અને f નો વિસ્તાર એ r અથવા r નો ઉપગણ થશે, એ રીતે આપણે કહીએ છીએ. ઓકે, એ જ રીતે અહીંયા g r2r વ્યાખ્યાયિત છે. અહીંયા g નો પ્રદેશ r કહેવાય અને g નો વિસ્તાર r એટલે કે વાસ્તવિક સંખ્યાનો ગણ r હોય અથવા તો એનો ઉપગણ હોય, બેમાંથી વસ્તુ એક હોય. એટલે વધુ મધ્યનો વિસ્તાર આ વસ્તુ હોઈ શકે. એટલે FOG વ્યાખ્યાયિત થવા માટે g નો વિસ્તાર એટલે આ થયો, આનો ઉપગણ r થાય. f નો પ્રદેશ એટલે r. યસ, આનો કોઈ પણ ઉપગણ એ આનો પણ ઉપગણ થશે. એટલે કે અહીંયા g નો વિસ્તાર એ r ના પ્રદેશનો ઉપગણ છે એટલે FOG વ્યાખ્યાયિત થશે. અહીંયા રેન્જ ઓફ g ડોમેન ઓફ f, અહીંયા વિસ્તાર જેને આપણે રેન્જ ઇંગ્લિશમાં કહીએ છીએ અને પ્રદેશ જેને ડોમેન કહેવાય ને ઇંગ્લિશમાં આપણે સંકેતમાં d વડે લખીએ, વિસ્તારને આપણે આ રેન્જ વડે બતાવીએ. એટલે આ વસ્તુ થઈ. એટલે અહીંયા rg g નો વિસ્તાર એ r નો કોઈ ઉપગણ હોય. f નો પ્રદેશ એટલે કે f નો પ્રદેશ r છે, એનો ઉપગણ છે માટે FOG વ્યાખ્યાયિત થાય. ઓકે, અહીંયા FOG વ્યાખ્યાયિત થાય. અહીંયા એટલે આપણે FOG શોધવું હોય તો અહીંયા એ વસ્તુ જોવાની, g નો વિસ્તાર છે એટલે આ બે વસ્તુ કોમન નીકળી ગઈ. એટલે અહીંયા છે ને FOG પણ આ બે વસ્તુ નીકળી એટલે બાકીનું જે એ r2r તથા FOG of x આપણે FOG શોધવાનું છે. એટલે f of g of x આ રીતે લખાય. અહીંયા f of g of x એટલે g of x બરાબર શું છે તો g of x બરાબર 3x સ્ક્વેર છે. એટલે અહીંયા f of 3x સ્ક્વેર. હવે આપણા પાસે f of 3x સ્ક્વેર આવ્યું. આપણા પાસે છે f of x is equals to cos x. અહીંયા x ની જગ્યાએ શું આવ્યું 3x સ્ક્વેર. એટલે અહીંયા f of 3x સ્ક્વેર આપણે મેળવવું હોય તો જ્યાં x છે x ની જગ્યાએ આપણે f of x માં ડાબી બાજુ x ની જગ્યાએ આપણે 3x સ્ક્વેર મૂકવાનું છે. એના પ્રમાણે જવાબ એટલે અહીંયા f of x cos x છે તો f of 3x સ્ક્વેર એટલે અહીંયા f of x માં જ્યાં x હોય એની જગ્યાએ 3x સ્ક્વેર. અહીંયા cos x છે તો અહીંયા x ની જગ્યાએ 3 એટલે cos of 3x
એક્સ સ્ક્વેર આવું થાય. આ થાય એફ ઓફ જી ઓફ એક્સ. એ જ રીતે અહીંયા તેમજ જો હવે આપણે જી ઓફ એફ શોધવું હોય, તો એફ નો વિસ્તાર એટલે આર કહેવાશે. જી નો પ્રદેશ આર કહેવાશે. એ પણ એનો ઉપગણ છે. એટલે અહીંયા રેન્જ ઓફ એફ ઇઝ અ સબસેટ ઓફ ડોમેન ઓફ જી છે. માટે જી ઓફ એફ વ્યાખ્યાયિત થાય અને જી ઓફ એફ એટલે અહીંયાથી આર ને આ કિસ્સામાં આ વસ્તુ થશે. એટલે બાકી શું રહ્યું? આર ટુ આર. એટલે અહીંયા આર ટુ આર તથા જી ઓફ એફ ઓફ એક્સ. એટલે અહીંયા જી ઓફ એફ ઓફ એક્સ. યસ, એફ ઓફ એક્સ આપણને શું આપ્યું છે? અહીંયા cos x. હવે અહીંયા g of f of x છે મારા પાસે. g of cos x મારા પાસે છે g of x is equals to 3x square. પણ મારે અહીંયા લખવાનું છે g of cos x. એટલે g of x માં x ની જગ્યાએ શું આવ્યું? cos x. એટલે g of x માં જ્યાં x દેખાય જમણી બાજુ ત્યાં x ની જગ્યાએ cos x મૂકવાનું. એટલે અહીંયા g of f of x is equals to અહીંયા 3 x ની જગ્યાએ cos x. એટલે 3 cos x આખાનો વર્ગ એટલે 3 cos square x. આ આપણને g of f મળે. અહીંયા બીજી એક વસ્તુ અહીંયા તમારે પણ ધ્યાન રાખવાનું, FOG અને GOF સરખા હોય એવું જરૂરી નથી. અહીંયા બંને અલગ અલગ મળે છે. જરૂરી નથી કે બંને સરખા હોવા જોઈએ. બંને વ્યાખ્યાયિત થાય એ પણ જરૂરી નથી. એના માટે શરતો. એટલે અહીંયા પહેલા તો આ શરતનું પાલન થાય એ વસ્તુ જોવું પડે. પછી જે વસ્તુ વ્યાખ્યાયિત કરી શકાય બાકી વ્યાખ્યાયિત ના કરી શકાય. અને એક વખતે વ્યાખ્યાયિત થાય છે પછી FOG અને GOF હંમેશા ક્યારેક થઈ શકે છે પણ હંમેશા સમાન હોય એવું જરૂરી નથી. હજુ બી આપણે છે આના પરનો એક એક્ઝામ્પલ બીજું એક લઈ લઈએ એટલે તમને સંયોજન ખબર પડે. અને આમાં છે બીજી એક વસ્તુ, આ બે વસ્તુ આવી એના સિવાય એફ અને જી આપણે આ રીતે વ્યાખ્યાયિત છે ને, તો સાથે સાથે બતાવી દો અહીંયા વિધેયોનું બીજગણિત શું છે અને વિધેયોનું સંયોજન શું છે. એટલે બંનેમાં ફરક છે. એટલે બીજગણિતમાં શું સરવાળો બાદબાકી ધારો કે આઈટ હોય એફ પ્લસ જી એટલે કે વિધેય એફ અને જી નો સરવાળો. અહીંયા એફ પ્લસ જી એટલે બંનેમાં સમાન છે. એટલે પ્રદેશ બંનેમાં આર એફ પ્લસ જી આર ટુ આર અને એફ પ્લસ જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ એક્સ પ્લસ જી ઓફ એક્સ. એટલે અહીંયા cos x પ્લસ 3x સ્ક્વેર. આ થશે સરવાળો. યસ, એ જ રીતે તમે બાદબાકી વ્યાખ્યાયિત કરી શકો. અને બીજું તમને છે ને અહીંયા ગુણાકારમાં કન્ફ્યુઝન થાય. ગુણાકારને આ સંયોજનમાં એમ જોવા જઈએ કન્ફ્યુઝન થાય પણ એ બંને વસ્તુ અલગ છે. જો વિધેયનો ગુણાકાર હોય તો f ઇન્ટુ જી આપણે 11માં જોયું છે r ટુ r f ઇન્ટુ g ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ x ઇન્ટુ g ઓફ x. f ઓફ x cos x અને g ઓફ x છે આપણા પાસે 3x સ્ક્વેર. એટલે આ લખી શકીએ આપણે 3x square into cos x. આ થાય f into g of x. આમાં બહુ મોટો ફરક છે. આ વિધેયોના બીજગણિત છે સરવાળા બાદબાકી. આ રીતે આપણે ભાગાકારમાં કરી શકીએ. અગિયારમાં આપણે જોયા છે વિધેયો આપેલા હોય અને એના પ્રમાણે આપણને કરવામાં પણ આવે છે. આપણે કરીએ છીએ દાખલા. એટલે અહીંયા મારો મેઇન ઇન્ટેન્શન એ છે કે તમને સંયોજન અને વિધેયોનું સંયોજન અને વિધેયોનું બીજગણિત એ બેનો મારે ફરક સમજાવવાનો છે. વિધેયોના બીજગણિતનું સાતત્ય આપણે જોઈ લીધું છે. એટલે કે બે વિધેયો જો સતત હોય કોઈ એક બિંદુ આગળ તો એ બે વિધેયોનો સરવાળો, એમનો બાદબાકી, એમનો ગુણાકાર અને એમનો ભાગાકાર સતત હોય. હવે આપણે આગળ બીજું જોવાનું છે. અહીંયા સંયોજન એટલે એફ અને જે બી વિધેયોને અને આ બેનો ભેગા કરીને કોઈક નવું FOG અને GO એટલે આવું કંઈક નવું વિધેય બનાવવું. અને અહીંયા શું છે f of x cos x છે, g of x 3x સ્ક્વેર છે.
તેનું સંયોજન FOG શું બને છે? તો cos of 3x² અને એમનું GOF શું બને છે? તો આપણે 3 cos square x, એટલે કે નવું વિધાન, ગુણાકાર, બાદબાકી, ભાગાકાર કે સરવાળો નથી, પણ અહીંયા કંઈક નવું એટલે સંયોજિત વિધેય આપણે બનાવીએ છીએ. અને FOG અને GOF બંનેનો અર્થ પણ અલગ નીકળે છે, બંને અલગ અલગ આવી પણ શકે છે, એટલે સંયોજન કહેવાય. અને સંયોજનનું આપણે અહીંયા સાતત્ય જોવાનું છે. હજુ બી સંયોજનનું FOG GOF કેવી રીતે થાય છે એ આપણે જોઈએ. તો હજુ પણ એક દાખલો લખું છું, એ દાખલો આપણે ગણીશું અને પછી જ હું તમને સંયોજિત વિધેયના સાતત્યની દાખલા ગણી એની વ્યાખ્યાયિત કરીને વ્યાખ્યા લખાવડાવીને પછી જ હું એના દાખલા હું તમને બતાવું છું. ઓકે, અહીંયા મેં એક દાખલો લખ્યો છે. જો વિધેય FR-7/5 એટલે આનો પ્રદેશ વાસ્તવિક સંખ્યાનો ગણ R કે જેમાં 7/5 નો સમાવેશ થતો નથી, 2R-3/5 એટલે એના વિસ્તારમાં સપ્રદેશમાં બધી જ વાસ્તવિક સંખ્યાઓ સિવાય કે 3/5 નો સમાવેશ થતો નથી. f of x બરાબર 3x + 4/5x - 7 દ્વારા વ્યાખ્યાયિત હોય અને એ જ રીતે વિધેય G R-3/5 to R-7/5 g of x is equal to 7x + 4/5x - 3 દ્વારા વ્યાખ્યાયિત વિધેય હોય તો FOG અને GOF શોધો. એટલે અહીંયા આપણને FOG અને GOF, અહીંયા F અને G વ્યાખ્યાયિત છે, FOG અને GOF આપણે શોધવાના છે. અહીંયા જસ્ટ આપણે જોઈએ. પહેલા તો FOG વ્યાખ્યાયિત કરવા માટે G નો વિસ્તાર f ના પ્રદેશનો ઉપગણ હોવો જોઈએ. એટલે g નો વિસ્તાર આપણે જોઈએ તો g નો વિસ્તાર છે આપણા પાસે R-7/5 અને f નો પ્રદેશ R-7 એટલે આનો ઉપગણ થઈ ગયો, એટલે આ વ્યાખ્યાયિત થાય. અને અહીંયા GOF એટલે પહેલા આપણે આ જ વસ્તુ લખવાનું. અહીંયા રેન્જ ઓફ G is a subset of domain of f માટે FOG વ્યાખ્યાયિત છે અને FOG કયા ગણ પર વ્યાખ્યાયિત થાય એ આપણે જોવું હોય. એકચ્યુઅલી ગઈકાલે મેં તમને આખું સંયોજનનું ABC લઈને બતાવ્યું છે, એના પરથી જ છે આ વસ્તુ. અહીંયા FOG માટે રેન્જ ઓફ G એટલે અહીંયા આ બે નીકળી ગયા, એટલે મારા પાસે આવે R-3/5 to R-3/5 એકચ્યુઅલી અહીંયા આપણે જોઈએ ને FOG એટલે A to B અને B to C છે, અને A to C આ રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. એ રીતે થાય. એટલે આ થયું અને તથા
f of g of x, અહીંયા f of g of x, એટલે f of g of x મારે અહીંયા બતાવવું હોય, અહીંયા g of x આપણા પાસે શું છે, તો કે g of x આપણા પાસે છે અહીંયા આ 7x plus 4 upon 5x minus 3. યસ, આ વસ્તુ આવી આપણા પાસે. અહીંયા f of x આપણા પાસે વ્યાખ્યાયિત છે f of x is equals to 3x plus 4 છેદમાં 5x minus 7. પણ આપણે અહીંયા શોધવાનું છે f of x નહીં, f of x 7x plus 4 5x minus 3. એનો મતલબ જો અમારે શોધવું હોય તો અહીંયા f of x માં x ની જગ્યાએ મારે આ મૂલ્યો મૂકવાના. એટલે અહીંયા જો મારે શોધવું હોય f of 7x plus 4 છેદમાં 5x minus 3 શોધવું હોય તો f of x માં x ની જગ્યાએ આ મૂલ્ય મૂકવાનું. એટલે અહીંયા f of x માં 3x છે, અહીંયા 3x ની જગ્યાએ આ વસ્તુ 7x plus 4 upon 5x minus 3 plus 4 upon 5 x ની જગ્યાએ આ વસ્તુ 7x plus 4 5x minus 3 minus 7. આની બીજી એક સરળ રીત પણ છું, બાજુમાં તમને બતાવું છું. એટલે અહીંયા આપણે 5x minus 3 લસા નીકળશે, એટલે ઉપર બચશે 3 7x plus 4 plus 4 5x minus 3 છેદમાં 5 7x plus 4 minus 7 5x minus 3 5x minus 3 અંશની છેદમાં લસા નીકળશે એટલે કટ થઈ જશે. એટલે બાકી મારા પાસે બચશે 21x plus 12 plus 20x minus 12 છેદમાં 35x plus 20 minus 35x plus 21 is equals to અહીંયા 12 કટ, પાસે સીધા કટ થઈ ગયું, એટલે 41x upon 41. એટલે અહીંયા મને મળશે f of g of x is equals to x. આ રીતે આપણે શોધી શકીએ છીએ. અહીંયા આ જે છે યસ f of g of x માં g of x નું મૂલ્ય મૂકી દીધું. પછી જે આ સ્ટેપ છે ને કદાચ થોડું કોમ્પ્લિકેટેડ લાગે, એને આપણે અહીંયાથી હું યસ દાખલો બદલું છું. ઓર અહીંયા હવે મને આ શોધવાનું છે ને, તો આની જગ્યાએ હું આ રીતે લખીશ f of y લખી દઈશ, જ્યાં y બરાબર 7x plus 4 છેદમાં 5x minus 3. એટલે અહીંયા બીજું કંઈ જ નહીં. અહીંયા જે વસ્તુ મને કોમ્પ્લિકેટેડ લાગે છે એ કોમ્પ્લિકેટેડનો મેં આદેશ એટલે કે બીજું મેં ધારી લીધું છે. એટલે અહીંયા f of 7x plus 4 upon 5x minus 3 મારે શોધવાનું છે, તો આખાને મેં એને કહી દીધું y. એટલે અહીંયા f of y જ્યાં y બરોબર છે. હવે જો તમને બહુ સરળ થઈ જશે, અહીંયા મારા પાસે શું છે f of x is equals to 3x plus 4 છેદમાં 5x minus 7. અહીંયા મારા પાસે શું આવી ગયું, f of x નહીં પણ f of y. f of y શોધવું હોય એટલે કે અહીંયા f of x ના સમીકરણમાં x ની જગ્યાએ હું y મૂકું તો f of y શું થઈ જાય 3y plus 4 upon 5x minus 4. એટલે અહીંયા 3y plus 4 upon 5x minus 7 yes 5y, કારણ કે f of y છે એટલે 5y minus 7 થઈ ગયું. યસ, હવે બીજું કંઈ નહીં કરવાનું, y નું મૂલ્ય પાછું અહીંયા મૂકી દેવાનું. એટલે અહીંયા 3 7x plus 4 upon 5x minus 3 plus 4 છેદમાં 5 7x plus 4 છેદમાં 5x minus 3 minus 7. બસ આના પછી તો આ દાખલો આ સેમ દાખલો થઈ ગયો. એના પછી આગળ તમારો જવાબ આવી જશે. સાદુરૂપ આપશો તમારો જવાબ અહીંયા આવી જશે. છેલ્લે સરળ બધું યસ, કારણ કે એના પછી આ દાખલો સેમ જ થઈ ગયો, એનું સાદું સ્વરૂપ x આપણને મળી જાય. આ રીતે તમે ગણી શકો છો. આ જ રીતે તમે GOF માટે પણ પ્રયત્ન કરી શકો છો, જવાબ આવી જશે. આ તો જસ્ટ મારો આ ચેપ્ટરનો કન્સેપ્ટ નથી, આ સંબંધ અને વિધેયનો છે. એ ચેપ્ટરમાં આપણે આ વસ્તુ ભણીશું, પણ હવે મને એવો ત્યાં મહેનત ઓછી કરવાની છે. સંયોજિત વિધેય કેવી રીતે, અમારો મેઇન ઇન્ટેન્શન તમને એ જ હતો કે સંયોજિત વિધેય કોને કહેવાય સમજો, કારણ કે તમારા માટે નવું છે અને મને તમને
વિધેયોના બીજગણિત અને વિધેયોનું સંયોજન એ બેનો ફરક મારે તમને સમજાવવો હતો. બીજગણિતમાં જે ગણિતમાં બેઝિક પ્રક્રિયાઓ થાય છે બધા વિધેયો પર પ્રક્રિયા થતી હોય, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર, પણ સંયોજનમાં વસ્તુ અલગ છે. આપણે કંઈક નવું વિધેય બનાવીએ છીએ, બે વિધેયોને ભેગા કરીને સંયોજન કરીને કોઈક નવું વિધેય બનાવીએ છીએ કે જે એમાં સરવાળા બાદબાકીની કંઈક નવી વસ્તુ હોય છે. ઓકે, એટલે સંયોજન મારે સમજાવવાનું હતું. એટલે એફ અને જી એ રીતે ત્રણ વિધેયો, બે કરતા વધારે વિધેયોનું બી સંયોજન થઈ શકે છે. અને એ સંયોજનમાં પણ અંદર સરવાળા બાદબાકી તમે એટલે કે બીજગણિત પણ ઉપયોગ કરી શકો છો. એ જેમ થાય છે એ રીતે થશે. બાકી અહીંયા બેનું બતાવ્યું છે, અહીંયા ત્રણનું પણ થઈ શકે અને એનાથી વધારે પણ થઈ શકે. પણ જસ્ટ જનરલી આ બે વિધેયોનું હોય છે અને બે વિધેયોમાં આપણે એનું સંયોજન કેવી રીતે કરાય એ કન્સેપ્ટ આગળ આપણે એક્સટેન્ડ કરી શકીએ. જે આ જોઈ લો. અને આમાં આ દાખલામાં તમારે નેક્સ્ટ પોર્શન છે GOF શોધવાનો પ્રયત્ન કરવાનો. શું આવે છે જોઈ લેવાનું. અને એના પછી હવે હું તમને સંયોજિત વિધેયના સાતત્યની વ્યાખ્યા લખીને એનું કેવી રીતે આપણે વિધેયમાં સાતત્યમાં એનો ઉપયોગ કેવી રીતે કરવાની વસ્તુ આપણે જોઈશું. યસ સ્ટુડન્ટ્સ, હવે આપણે જોઈશું સંયોજિત વિધેયનું સાતત્ય. અહીંયા ડેફિનેશન લખું છું. ઓકે, જો F અને G એ વાસ્તવિક વિધેયો હોય તથા જો G એ C આગળ સતત હોય અને F એ G of C આગળ સતત વિધેય હોય તો આ બે વિધેયોનું સંયોજન FOG એ C આગળ સતત છે એમ કહેવાય. ઓકે, અહીંયા એક આ શબ્દ F અને G એ વાસ્તવિક વિધેય મેં આગળ તમને ઘણી વાર કીધું પણ છે અને અહીંયા તમને પાછું એકવાર રિપીટ કરી દઉં કારણ કે આ શબ્દો જ થોડા ધ્યાન રાખવાના હોય. આપણે વાસ્તવિક વિધેય કોને કહેવાય તો કે જે વિધેયનો પ્રદેશ એ વાસ્તવિક સંખ્યાનો ગણ હોય, વાસ્તવિક સંખ્યા હોય અને એનો સહપ્રદેશ અથવા તો વિસ્તાર એ વાસ્તવિક સંખ્યાનો ગણ અથવા તો એનો કોઈ ઉપગણ હોય એવા વિધેયને આપણે વાસ્તવિક વિધેય કહેતા હોઈએ. એટલે કે એના પ્રદેશ અને સહપ્રદેશ બંને વાસ્તવિક સંખ્યાના ગણ હોય અથવા તો એમના કોઈ ઉપગણ હોય એ બધા જ વિધેયોને આપણે વાસ્તવિક વિધેયો કહીએ. એટલે F અને G બંને વાસ્તવિક વિધેય છે અને જે આપણે વિધેયોનું સંયોજન છે FOG અને આ આપણે સાબિતી વગર સ્વીકારવાનું છે. જે સ્ટેટમેન્ટ છે એનો ઉપયોગ કરવાનો છે અને ઉપયોગ માટેના દાખલા હું તમને બતાવું છું કે કઈ રીતનું છે. ઓકે, એટલે અહીંયા F અને G એ વાસ્તવિક વિધેય છે. G એ C આગળ સતત હોય અને F એ G of C આગળ એટલે FOG of X. એટલે FOG of X અહીંયા x બરાબર C લઈ લઈએ આપણે. એટલે FOG of C, FOG એ C આગળ સતત છે એમ કહેવાય. એ આપણે બે વિધેયોનું સંયોજન FOG સતત છે. એ જ રીતે એનાથી ઉલટું જો GOF માટે હોય તો F એ C આગળ સતત છે અને G એ F of C આગળ સતત હોય તો GOF એ C આગળ સતત છે એવું કહી શકાય. પણ અહીંયા FOG GOF વ્યાખ્યાયિત થવું જોઈએ. ઓકે, નાઉ અહીંયા સંયોજિત વિધેયમાં દાખલા ગણવા આવે. સંયોજિત વિધેયની રીતે સાતત્ય બતાવવા હોય તો જે રીતે આપણે વિધેયોના સાતત્યના બીજગણિતમાં જે રીતે અમુક વિધેયો સ્વીકારી લીધા હતા એ જ વસ્તુ અહીંયા પણ સ્વીકારી લેવાની અને એના પરથી આપણે એમના સંયોજનો સતત છે એ વસ્તુ બતાવવાની હોય. એટલે અહીંયા હું તમને જો બતાવું અહીંયા તો આપણે જે સ્વીકારી લીધા છે એ તો કે પહેલું આપણે તો કે અચળ વિધેય તેના પ્રદેશ પર સતત છે. અચળ વિધેય એટલે કે f of x બરાબર k x belongs to r એ સતત વિધેય છે. એનો પ્રદેશ એટલે કે x belongs to r વાસ્તવિક સંખ્યાનો ગણ. તદે વિધેય તેના પ્રદેશ પર સતત વિધેય છે. f of x is equals to x belongs to r એ સતત વિધેય છે.
બહુપદી વિધેય એ સતત વિધેય છે. બહુપદી વિધેય એટલે f of x is equals to a0 plus a1x plus a2x square dash 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 up to an into x raised to n. x belongs to r એ પણ સતત વિધેય છે. સમય વિધેય એ સતત વિધેય છે. સમય વિધેય એટલે કે બહુપદી બે બહુપદીઓનો ભાગાકાર f of x is equals to px upon gx. ઓકે, બધા જ ત્રિકોણમિતીય વિધેયો તેના પ્રદેશ પર સતત વિધેય છે. એના સિવાય આપણે છે ને અમુક પહેલા દાખલાઓ પણ જોયા છે માનાંકવાળા. એટલે f of x is equals to માનાંકમાં x અથવા તો f of x is equals to માનાંકમાં x plus or minus a એ તેના પ્રદેશ એટલે કે r પર સતત વિધેય છે. મેં આગળ તમને લખાયું નથી, એ જસ્ટ નોટમાં એક ઉમેરી દેવાનું છે, આગળ રહી ગયું છે એટલે અહીંયા હું ઉમેરી દઉં છું. એમાં અહીંયા માનાંક વિધેય એટલે કે f of x is equals to માનાંકમાં x અથવા તો f of x is equals to માનાંકમાં x plus or minus a એ તેના પ્રદેશ r પર સતત વિધેય છે. યસ, આ વસ્તુ આપણે સ્વીકારી લેવાની છે. આટલું સ્વીકારીને આના પરથી આપણે વિધેયના સંયોજનના દાખલા આપણે જોવાના છે. કેવી રીતે એના માટે હું એક એક્ઝામ્પલ લખું છું. અહીંયા બે દાખલા લખ્યા છે, એક પછી એક બંને દાખલા આપણે જોઈએ છે. પછી આપણે સ્વાધ્યાયમાં આના રિલેટેડ એકાદ દાખલા બતાવીને જે સ્વાધ્યાયમાં બાકીના રહેશે એ હું જોઈને અહીં આપણું સાતત્ય ફિનિશ થશે. એટલે નેક્સ્ટ લેક્ચર સુધી આ ફિનિશ થઈ જવું જોઈએ. આપણે શરૂઆત કરીએ. સાબિત કરો કે વિધેય f of x is equals to sin of x square સતત વિધેય છે. હવે અહીંયા જોઈએ તો અહીંયા આપણે જોઈ લીધું કે sin x સતત છે અને x square એ કહેવાય બહુપદી. આ બે વિધેયો બે અલગ અલગ છે, પણ અહીંયા બંને વિધેયો ભેગા થઈ ગયા છે. આ બે વિધેયનો અહીંયા સરવાળો નથી, બાદબાકી નથી, ગુણાકાર કે ભાગાકાર નથી, પણ અહીંયા એમનું સંયોજન છે. એટલે સંયોજન જો આપણે બનાવવું હોય એટલે કઈ રીતે આપણે, એટલે અહીંયા આપણે જોવા જઈએ તો કે f of x is equals to sin x square છે. હવે અહીંયા આપણે જોઈએ તો કે f of x કોઈક x નું મૂલ્ય હોય તો આપણે f of x કેવી રીતે શોધી શકીએ? તો એના માટે આપણે પહેલા તો x લઈએ, x નું પરથી આપણે x સ્ક્વેર શોધીએ અને છેલ્લે આપણે sin of x square કરીએ. એટલે આપણે સૌથી સહેલું શું કરીએ? sin. મેં આગળ તમને 11મા ધોરણમાં જે વિકલનનું બતાવ્યું હતું, ચેન રૂલની જે શરૂઆત મેં તમને બતાવી હતી, કે સાંકળના નિયમની મેં શરૂઆત બતાવી હતી, એ જ રીતે અહીંયા એ પણ એકચ્યુઅલી સાંકળનો નિયમ એ સંયોજિત વિધેયનું વિકલિત જ હતું. એટલે અહીંયા પણ આ જ વસ્તુ છે. અહીંયા સંયોજિત વિધેયનું સાતત્ય છે, એટલું જ ફરક છે, પણ લોજિક એ જ રહે. એટલે અહીંયા જો f of x મારે વ્યાખ્યાયિત કરવું હોય તો અહીંયા હું જસ્ટ આ લખું છું શરૂઆતમાં, એનો દર વખતે ઉપયોગ કરવો નહીં, આપણે જસ્ટ તમને સમજ કેવડે એના માટે લખું છું. f of x એ કેવી રીતે શોધાય? અહીંયા કોઈ x નું મૂલ્ય આપેલું હોય એના પરથી મારે f of x શોધવું હોય તો કેવી રીતે શોધાય? તો કે હું પહેલા x લઉં, એના પરથી પહેલા હું શોધું x સ્ક્વેર અને છેલ્લે હું પછી એનું sin of x સ્ક્વેર શોધું એટલે મને આ મળે f of x. ઓકે, એટલે અહીંયા f of x લાવવા માટે x પરથી મારે x સ્ક્વેર અને સ્ક્વેર એટલે આ બે વસ્તુ કરવી પડે, વર્ક કરી અને છેલ્લે સૌથી બહાર શું છે કે sin. એટલે અહીંયા આપણે શું કરીશું? બે. અને અહીંયા બીજી એક વસ્તુ, આ દાખલા ગણીએ એટલે પહેલા જે મેં તમને કીધા છે એ અચળ વિધેય, તદેય વિધેય, બહુપદી વિધેય, સમય વિધેય, માનાંક વિધેય, ત્રિકોણમિતીય વિધેયો તેના પ્રદેશ પર સતત છે એવું સ્વીકારીને આપણે ચાલવાનું છે. એટલે અહીંયા આ વસ્તુ થશે. અહીંયા ધારો કે અહીંયા g r to r, પહેલા હું જે કરું છું g of x is equals to x square તથા h r to r h of x is equals to sin x એ બે વિધેયો છે. હવે આપણે જોઈએ આ લેવાનું કારણ શું હતું? તો આ લેવાનું કારણ બીજું કઈ નહીં, જો મારે f of x શોધવું હોય, f of x બરાબર sin of x square શોધવું હોય, એટલે કે f of કોઈ x ના મૂલ્ય માટે f of x મારે શોધવું હોય તો મારા સ્ટેપ્સ કયા હોય?
તો કે પહેલા હું x લઉં, x કોઈ વાસ્તવિક સંખ્યા જેવું લઉં, એનો હું વર્ગ કરું, વર્ગ કરીને પછી જે મૂલ્ય આવે એનું હું સાઈન લઉં આ રીતે. એટલે આ સ્ટેપ મેં અહીંયા પહેલા મેં શું કર્યું તો કે વર્ગ કર્યો, એટલે અહીંયા મેં વર્ગ એટલે બીજું કઈ નહીં એ કે બહુપદી વિધેય થયો, ઘાતાંકી વિધેય થયો, x સ્ક્વેર થયો, એટલે અહીંયા વર્ગ થયો એટલે બહુપદી વિધેય થયું, એટલે અહીંયા g of r to r, g of x x સ્ક્વેર એ થયું. એના પછી મેં શું લીધું તો કે જે મૂલ્ય આવ્યું સાઈન, એટલે કે અહીંયા સાઈન, અહીંયા મારા પાસે સાઈન ઓફ x સ્ક્વેર નથી પણ સાઈન x છે, એટલે મેં અહીંયા h of r to r, h of x sin x એ બે વિધેયો, એટલે અહીંયા બે મેં વિધેયો લીધા. અને બહાર છેલ્લું શું લઉં છું સાઈન, એટલે આનું બહારની તરફ લઈશ, એટલે કે અહીંયા આના પરથી આપણે જો h of g of x લો, એટલે h of g of x એટલે કે h of g of x, અહીંયા h of g of x મેં શું ધાર્યું છે તો કે x સ્ક્વેર. ઓકે, h of x મેં શું ધાર્યું છે તો sin x, તો h of x સ્ક્વેર શું થશે, આ h of x is equal to sin x છે. હવે મારે લખવાનું છે h of x સ્ક્વેર, એટલે કે h of x માં x ની જગ્યાએ મારે x સ્ક્વેર લેવાનું છે. શું લખાય, એટલે જ્યાં જ્યાં h of x ના સમીકરણમાં x હશે ત્યાં x ની જગ્યાએ x સ્ક્વેર મૂકવાનું, એટલે આ થશે sin of x સ્ક્વેર થશે. પણ sin of x સ્ક્વેર શું છે એ બીજું કઈ નહીં f of x છે. એટલે અહીંયા આપણે એમ જોવા જઈએ તો f of x એ આ બે વિધેયો h અને g નું સંયોજિત વિધેય થયું. એટલે આના બસ એટલે આ વસ્તુ આપણે બતાવી દીધું અહીંયા h of g of x f of x. હવે આપણને ખબર છે આ g of x બહુપદી વિધેય એ સતત છે, h of x અહીંયા ત્રિકોણમિતિય વિધેય sin x થયું એ સતત છે, એનું સંયોજન પણ સતત વિધેય હોય એટલે કે f of x પણ સતત વિધેય છે એવું કહેવાય. ઓકે, હવે gr to r, g of x is equals to x square એ બહુપદી વિધેય છે જે તેના પ્રદેશ પર સતત છે. એ જ રીતે h r to r, h of x is equals to sin x એ ત્રિકોણમિતિય વિધેય છે જે તેના પ્રદેશ પર સતત છે. માટે આ બે વિધેયોનું સંયોજન પ્રદેશ એનો r થાય, તેનો પ્રદેશ r, બંનેનો પ્રદેશ r છે. માટે આ બે વિધેયોનું સંયોજન h of g of x is equals to sin x square પણ તેના પ્રદેશ r પર સતત વિધેય છે એમ કહેવાય. આ રીતે આપણે કરવાનું છે, બીજું કઈ જ નથી. આ વસ્તુ ધ્યાન રાખવા તે સંયોજિત વિધેયનું સાતત્ય કહેવાય. આ રીતે આપણે સંયોજિત વિધેયના સાતત્ય દાખલા બતાવવાના છે. ઓકે, પહેલા બેઝિક જે છે સ્વીકારી લેવાના. અને અહીંયા એ પણ જોઈ લઈએ h of g ક્યારે વ્યાખ્યાયિત થાય તો કે જ્યારે g નો વિસ્તાર h ના પ્રદેશનો ઉપગણ હોય. g નો વિસ્તાર શું છે r, h નો પ્રદેશ શું છે r, એ બંને r નો ઉપગણ છે. અને આ જે છે h of g of x એ r to r જ બનશે. ઓકે, એના પ્રદેશ પર સતત વિધેય છે એવું આપણે બતાવી શકીએ. ઓકે, સો આ રીતે આપણે કરવાનું થાય. ઓકે, છેલ્લો દાખલો આપણે અહીંયા જોઈ લઈએ. f of x is equals to 1 minus x plus માનાંકમાં x આખાનું માનાંક. અહીંયા આપણે ધ્યાન રાખવાનું માનાંક બે વાર આવે છે, એટલે અહીંયા બે વાર માનાંક લેવા માટે માનાંક એક જ વખત વિધેય તરીકે આપણે લઈ શકીએ છીએ. અને પછી આપણે એનો ઉપયોગ કેવી રીતે કરવાનો એ વસ્તુ આપણે જોઈએ. એટલે મૂળ તો અહીંયા શું થશે, આ જોઈ અહીંયા અગેન જો મારે f of x કોઈ x માટે f of x નું મૂલ્ય શોધવું હોય તો હું શું કહું, પહેલા હું x લઉં, x પરથી પહેલા હું શોધું 1 minus x નું મૂલ્ય અને માનાંકમાં x નું મૂલ્ય શોધું.
અને આ બંને વસ્તુ લઈ બંનેનો સરવાળો કરી અને છેલ્લે હું એમનું માનક એટલે અહીંયા જે સ્ટેપ છે ને સ્ટેપને હું આખા વિધેયમાં ડાળી નાખીશ. એટલે કઈ રીતે? જો અહીંયા મારા પાસે આના જે સ્ટેપ્સ હોય આ રીતે હોય. શરૂઆતમાં હું કોઈક મૂલ્ય લઉં છું, એક્સ નું મૂલ્ય લઉં. આ જસ્ટ તમારે લખવાનું નથી, આ તમારે મનમાં ધારવાનું છે. પણ આ પ્રોસેસ હું અહીંયા તમને બતાવું છું. જો શરૂઆત તમે આ પ્રોસેસ થી કરશો ને તો આગળ જઈને તમારા સંયોજનનું બહુ સરળ થઈ જશે. અહીંયા પણ અને વિકલિતોમાં પણ આ બધી વસ્તુ સરળ થઈ જશે. એટલે અહીંયા હું શું પ્રોસિજર કરું છું, બહુ જ જસ્ટ શાંતિથી મગજ ઠંડુ રાખીને શું કરીએ છીએ જસ્ટ. અને આ જે હું લખું છું એ તમારો માનસિક પ્રોસેસ હોવો જોઈએ. અહીંયા જસ્ટ હું તમને આ કેવી રીતે આપણે માનસિક વિચારવાનું છે આ અહીંયા જે મેં લખ્યું છે ને એ જ વસ્તુ આ અહીંયા તમારે લખીને નથી બતાવવાનું. આ પ્રોસેસ તમારો માનસિક હોવો જોઈએ કે આ રીતે આવે કે કોઈક જે વિધેય આપણને આપ્યું છે એ વિધેય નું મૂલ્ય કોઈક એક્સ માટે શોધવું હોય તો આપણે કઈ રીતના સ્ટેપ્સ લઈએ. તો અહીંયા શું હોય તો કે જો મારે કોઈક એક્સ માટે એફ ઓફ એક્સ શોધવું હોય તો અહીંયા શું કરું કે પહેલા એક્સ લો. એક્સ પરથી પહેલા હું શોધીશ 1 - એક્સ અને પછી એનું માનાંકમાં એક્સ પણ શોધીશ. પછી આ બંનેનો હું સરવાળો કરીશ એટલે મારા પાસે આવશે 1 - એક્સ પ્લસ માનાંકમાં એક્સ. છેલ્લે આખાનું હું માનાંક લઈશ 1 - એક્સ પ્લસ માનાંકમાં એક્સ. એટલે આ મને મળશે એફ ઓફ એક્સ. હવે આ પ્રોસેસ કરવામાં આપણે ધ્યાન રાખીએ. અહીંયા 1 - એક્સ અને માનાંકમાં એક્સ લઈએ છીએ, એમનો સરવાળો કરીએ છીએ. સરવાળો એટલે કે બીજગણિત કરીએ છીએ. બીજગણિત કરી છેલ્લે પાછું માનાંક લઈએ. માનાંક આપણે 2 વાર લઈએ છીએ. ઓકે, એટલે અહીંયા જો આ દાખલો મારે કરવો હશે કે કન્ક્લુડ કરવો હશે તો કેવી રીતે હું ફિનિશ કરવું છું એ હું તમને બતાવી દઉં. એટલે અહીંયા એના માટે જસ્ટ આ વસ્તુ તમે ઝડપથી લખી નાખો. તો થોડું આ એક્સટેન્શન લખીને પછી આખો દાખલો હું અહીંયા ફિનિશ કરીને આપણે આગળ નીકળી જઈએ. ઝડપથી આ વસ્તુને હું ભૂસી નાખું છું કે જેનાથી આપણે આ દાખલો કન્ક્લુડ કરીને નેક્સ્ટ જો ગણવો હોય તો બીજો દાખલો જોઈ લઈએ આપણે. યસ, હવે આપણે ઝડપથી જોઈ લઈએ. એટલે અહીંયા આપણે મારા માટે આ વસ્તુ આવી. એટલે અહીંયા હું આ રીતે વિચારીશ. પહેલા તો એફ ઓફ એક્સ છે એના સિવાય બાકીના નામ લેવાના. એટલે અહીંયા હું લઉં ધારો કે જી આર ટુ આર જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 1 - એક્સ અને એચ આર ટુ આર એચ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ માનાંકમાં એક્સ દ્વારા વ્યાખ્યાયિત બે વિધેયો. ઓકે, નાઉ આપણને ખબર છે આ 1 - એક્સ એ બહુપદી વિધેય થયું એટલે એ સતત વિધેય થઈ ગયું. એ જ રીતે કારણ કે આપણે સ્વીકારી લીધું માનાંકમાં એક સતત વિધેય છે એટલે કે આ બંનેનો સરવાળો પણ આપણા પ્રદેશ પર સતત વિધેય હોય. એટલે અહીંયા આના પરથી આપણે આ વસ્તુ લખી શકીએ કે અહીંયા g of x એ બહુપદી વિધેય છે અને h of x એ માનાંક વિધેય છે માટે તથા આ બંને વિધેયો g અને h એ તેમના પ્રદેશ r પર સતત વિધેયો છે માટે આ બે વિધેયોનો સરવાળો એટલે કે અહીંયા g of x plus h of x is equals to 1 minus x plus માનાંકમાં x પણ તેના પ્રદેશ r પર સતત વિધેય હોય. અહીંયા ક્યાં સુધી આવ્યું તો કે આપણે અહીંયા સુધી આવી ગયા. ઓકે, હવે આ લઈને છેલ્લે મેં શું કર્યું
માનાંક માટે મેં કયું લીધું છે કે તો કે h ઓફ x. ઓકે ઓકે એટલે અહીંયા સુધી આપણા પાસે આવી ગયું માટે યસ h ઓફ g ઓફ x પ્લસ h ઓફ x એટલે અહીંયા h ઓફ g ઓફ x પ્લસ h ઓફ x શું છે આપણા પાસે 1 માઇનસ x પ્લસ માનાંકમાં x ઇઝ ઇક્વલ્સ ટુ. હવે આપણે અહીંયા વ્યાખ્યાયિત કર્યું છે h ઓફ x બરાબર માનાંકમાં x, તો અહીંયા h ઓફ 1 માઇનસ x પ્લસ માનાંકમાં x ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા x ની જગ્યાએ આપણે 1 માઇનસ x પ્લસ માનાંકમાં x મૂકવાનું, એટલે આપણા પાસે માનાંકમાં 1 માઇનસ x પ્લસ માનાંકમાં x જે બીજું કઈ નહીં આપણે છે f ઓફ x. પણ તથા f of x થાય માટે f of x એ પણ તેના પ્રદેશ R પર સતત વિધેય છે એમ કહેવાય. આ સંયોજન થઈ ગયું કે h of g of x, એટલે આ બંને g of x નું h of x સરવાળો કર્યો એટલે વિધેય મળ્યું, અને આ આમનું સંયોજન આપણા પાસે 1 માઇનસ x અને માનાંકમાં x એ આપણને મળ્યું, એટલે એના પર સંયોજન મળ્યું, સંયોજિત વિધેયનું સાતત્ય આ રીતનું છે. એટલે અગેન આ દાખલો આખો એક વખત હું રિપીટ કરું છું, સમજી લેજો ઝડપથી કઈ રીતનું છે એ આપણે જોઈએ. અને હજુ પણ હું તમને એક દાખલો તમારી ચોપડીમાંથી સ્વાધ્યાય 5.1 નો છે, એક દાખલો સંયોજિત વિધેયનું તમને બતાવું છું. એટલે અહીંયા જોઈએ આ બંને દાખલાઓ આપણે સંયોજિત વિધેયના જોયા. અહીંયા f of x is equals to 1 minus x plus માનાંકમાં x ને સતત વિધેય છે એવું આપણે સાબિત કરવાનું છે. અહીંયા આ વસ્તુ આ દાખલામાં આગળ ગણતા જઈએ એના માટે, એટલે જે આપણે મૂળભૂત વિધેયોના આપણે સાતત્ય ચકાસ્યા, એટલે કે લક્ષ ચકાસ્યું, વિદ્યુત તે આગળનું મૂલ્ય એ આપણે ચકાસ્યું, એ બધું અહીંયા કરવાની જરૂર નથી. અહીંયા આ બધા દાખલા ગણવા માટે અમુક મૂળભૂત વિધેયો તેના પ્રદેશ પર સતત છે, તેના વ્યાખ્યાયિત પ્રદેશ પર સતત છે એવું આપણે જસ્ટ સ્વીકારીને આગળ ચાલવાનું છે. એમાં અચળ વિધેય, તદેય વિધેય, બહુપદી વિધેય, માનાંક વિધેય એ આપણે લઈ લેવાનું છે. પછી સમય વિધેય, ત્રિકોણમિતીય વિધેયો, આ બધા તેના પ્રદેશ પર સતત વિધેય છે એવું સ્વીકારીને ચાલવાનું છે. હવે આપણે આ વસ્તુ સાબિત કરવાનું તો એકચ્યુઅલી આ વિધેય કેવી રીતે વ્યાખ્યાયિત થાય અથવા તો આ વિધેયનું આપણે પરિણામ લાવવું હોય કોઈ x માટે, તો આપણે કયા સ્ટેપ્સ કયા પગલા લેવા જોઈએ એ માનસિક રીતે વિચારવાના, અને અહીંયા મેં એ લખ્યા છે. જો કોઈ x ના મૂલ્ય માટે મારે f of x જો મારે શોધવું હોય તો પહેલા હું x લઉં, x પરથી આના માટે પહેલા હું 1 માઇનસ x શોધીશ અને એ x નું માનાંકનું મૂલ્ય શોધીશ. પછી એ બંનેનો હું સરવાળો કરીશ. અહીંયા સરવાળો એટલે કે અહીંયા વિધેયોનું બીજગણિત થયું. સરવાળો કરીને જે મને વસ્તુ મળે એનું પાછું હું માનાંક લઈશ, એટલે આ છેલ્લે પાછું માનાંક મેં બીજી વાર વાપર્યો, એટલે અહીંયા મેં સંયોજન કર્યું ને એ રીતે f of x બન્યું. એટલે અહીંયા જે મૂળભૂત જે બે વિધેયો જે મેં શોધ્યા પહેલા સ્ટેપમાં, એને આપણે બે નામ આપી દીધા, g અને h. આ બહુપદી વિધેય અને આ માનાંક વિધેય, એના માટે r2r છે એટલે r2r આ વસ્તુ થઈ ગયું, એ મેને લીધા. આ બંને વિધેયો છે એ સતત છે આપણને ખબર છે, અને આપણે સ્વીકારીને ચાલવાનું છે, સતત છે આપણે લઈ લીધું છે. એટલે આનો સરવાળો બી સતત વિધેય થાય, એટલે કે અહીંયા માનાંક છે લખ્યું છે સરવાળો સતત વિધેય થાય, એટલે સરવાળો સતત થઈ ગયું. હવે એના પરથી આપણે પાછું જે આનું છે એનું માનાંક માટે મેં શું લીધું છે અહીંયા તો h, અને એને સંયોજન આ રીતે કરવાનું. h of x ની જગ્યાએ આનું આખરનું માનાંક લેવાનું છે, x ની જગ્યાએ આ વસ્તુ લઈ લીધું મેં, h of g of x plus h of x, અને g of x ને h of x આ વસ્તુ છે એટલે આવી ગયું. અને આ જે છેલ્લે આવ્યું f of x એ આ સંયોજન છે, h of g of x plus h of x નું સંયોજન છે, એટલે g of x અને h of x plus h of x સતત છે અને h પણ સતત છે, તો આમનું સંયોજન પણ સતત વિધેય છે એવું આપણે કહી શકીએ. રીતે સતત વિધેય આપણે બતાવવાનું છે, સંયોજિત રીતનું સાતત્ય આપણે આ રીતે દર્શાવવાનું છે. આ રીતે દાખલા કરવાના છે. અઘરા કઈ જ નથી, જસ્ટ કોન્સેપ્ટ થોડા ક્લિયર રાખવાના છે, બેઝિક વસ્તુઓ ક્લિયર રાખવાની છે, બાકી દાખલામાં કઈ જ તાળ મારવાની નથી. હજુ પણ સ્વાધ્યાયનો એકાદ દાખલો હું તમને બતાવી દઉં છું. અહીંયા ચોપડીનો 33મો દાખલો છે. સાઇન ઓફ માનાંકમાં x વિધેયના
સાતત્યનું પરીક્ષણ કરો. એટલે અહીંયા છે ને આપણે પહેલા તો નામકરણ આપણે કરી દઈએ. આ ધારો કે f of x is equals to sin of minus x. ઓકે, એટલે અહીંયા સાતત્યનું આપણે કરવાનું છે. અહીંયા આપણે જોઈએ sin of x નથી, એટલે અહીંયા કોઈ x માટે આપણે f of x શોધવું હોય તો પ્રોસિજર શું? તો કે પહેલા હું લઉં અને આ તમારી માનસિક ગણતરી છે. અહીંયા જો શું લખું છું, x લઉં, x પરથી હું પહેલા માનાંકમાં x શોધું, માનાંકમાં x નું જે મૂલ્ય આવે એનું sin of minus x, છેલ્લે હું sin લઉં. એટલે આના પરથી અહીંયા આપણે યસ ધારો કે પહેલા હું શું લઉં છું, માનાંકમાં x ને પછી sin. ધારો કે g r to r g of x is equals to માનાંકમાં x તથા h r to r h of x is equals to sin x. ये मानक लेવાની જરૂર નથી. sin x ये मानक આના પરથી આવશે. sin of x એ બે વિધેયો છે. યસ, અહીંયા સૌથી બહાર આપણે h લેવાનું છે. ઓકે, તથા આપણે આ બેનું સંયોજન જોઈ લઈએ, h of g of x, અને શક્ય પણ છે કારણ કે g નો વિસ્તાર એટલે કે આ આના પ્રદેશનો ઉપગણ છે અને h of g of x r to r h of આપણે આને આ રીતે લખીએ, h of g r to r h of g of x, h of g of x. અહીંયા g of x મેં શું લીધું છે, માનાંકમાં x, h of x શું છે, sin x. પણ અહીંયા મારે શું લખવાનું છે, h of માનાંકમાં x, એટલે h of x માં x ની જગ્યાએ મારે માનાંક x એટલે કે h of x માં જ્યાં જ્યાં x દેખાય એની જગ્યાએ આપણે માનાંક x મૂકવાનું, એટલે sin of માનાંકમાં x is equals to બીજું કંઈ જ નથી, આપણે જે લીધું છે એ f of x. હવે આપણે સ્ટેટમેન્ટ લખવાના. આ વસ્તુ આપણે બતાવી દીધી. g ને h લઈ લીધું, એમનું સંયોજન શક્ય છે h of g અને h of g બરાબર આ વસ્તુ હવે બતાવી દીધું. હવે આપણે સ્ટેટમેન્ટ આ લખવાનું, g of x is equals to માનાંકમાં x એ માનાંક વિધેય છે જે તેના પ્રદેશ r પર સતત વિધેય છે અને h of x is equals to sin x એ ત્રિકોણમિતીય વિધેય છે જે તેના પ્રદેશ r પર સતત વિધેય છે માટે આ બે વિધેયોનું સંયોજન h of g of x is equals to sin of minus x is equals to f of x એ પણ તેના પ્રદેશ r પર સતત વિધેય. આ રીતે દાખલા કરવાના છે. આ રીતે તમારે સંયોજિત વિધેયનું સાતત્ય તમને બતાવવાનું છે. મારો મૂળ ઉદ્દેશ્ય તમારા આ ચેપ્ટરમાં સંયોજિત વિધેયો શું કહેવાય, કેવી રીતે આપણે એને દર્શાવી શકીએ હતું, અને સાતત્યનું બતાવવાનું. અને સાતત્યના દાખલા પર આપણે જોઈ લીધા છે. સાતત્યનું ટોપિક અહીંયા પતે છે, પણ સ્વાધ્યાય 5.1 અમુક દાખલા માટે તમને બતાવવાના છે, બાકી પણ છે. અને રિલેટેડ જે પણ હોમવર્ક હશે તમને મેસેજ કરી દઈશ, એના પ્રમાણે હોમવર્ક એટલું કરજો. આજના લેક્ચર પૂરતું આટલું જ છે. નેક્સ્ટ લેક્ચર લગભગ કદાચ સાતત્યનું છેલ્લું લેક્ચર હશે અને એના પછી આપણે વિકલનની ત્યાં છે એ વસ્તુ ભણીશું અને મજા આવે એવું ચેપ્ટર છે. ઓકે, સો થેન્ક યુ.